જો ક્યારેય હેલ્મેટ તૂટી જાય કે જૂના થઈ જાય તો એમને એમ પડ્યા હોય અથવા તો આપણે તેને ભંગારમાં આપી દેતા હોઈએ છીએ, પરંતુ આજના વિડીયોમાં આપણે હેલ્મેટના પણ ખૂબ જ સરસ એવા ઉપયોગ જોઈશું. ગમે તેવા હેલ્મેટ હોય અથવા તો આ રીતના હેલ્મેટ હોય તો પણ ચાલશે. જેવા પણ હેલ્મેટ હોય તે દરેકનો તમે ઉપયોગ કરી શકો છો. તો ચાલો શરૂ કરીએ વિડીયો, જોઈએ કે હેલ્મેટના પણ શું ઉપયોગ થઈ શકે છે. તો અહીં મેં આ રીતના 3 હેલ્મેટ લીધેલા છે. જુઓ, આ રીતના હેલ્મેટ છે. તો અહીં પહેલાં આપણે એક હેલ્મેટનો ઉપયોગ જોઈએ. જો તમારી પાસે આ રીતના હેલ્મેટ હોય તો એમાં જે પણ આ એક્સ્ટ્રા બેલ્ટ વગેરે હોય તે બધું જ આપણે પહેલાં દૂર કરી દઈશું. કાતરની મદદથી કાપી શકો અથવા તો દોરી જેવું હોય તે બધું આપણે તેમાંથી દૂર કરી દઈશું. અને જો સિમ્પલ હેલ્મેટ હોય તો તેમાં તો આવું કંઈ કાઢવાની જરૂર નથી, બરાબર. તો આ રીતે આપણે આમાં જે પણ એક્સ્ટ્રા પાર્ટ છે તેને દૂર કરી દઈશું. આ હેલ્મેટમાં વધારે બેલ્ટ ને એવું છે તો અમે કટ કરી લીધેલા છે. જુઓ, આ રીતે બધા જ બેલ્ટ છે તેમાંથી કાઢી લઈશું. તો જુઓ, આ રીતે આપણે પ્લેન પીસ જોઈએ છે. જેટલા પણ બેલ્ટ હતા તે બધા જ મેં આમાંથી કાઢી નાખ્યા છે. અને ત્રણેય હેલ્મેટમાં એ જ રીતે કરેલું છે. જેટલા બેલ્ટ હતા તે બધા જ કાઢી નાખ્યા છે. ત્યાર પછી બીજા 2 હેલ્મેટને સાઈડમાં રાખી દઈએ અને પહેલાં આપણે એક હેલ્મેટનો ઉપયોગ જોઈ લઈએ. જુઓ, ત્યાર પછી મેં અહીં રેડ કલર લીધેલો છે. તમારા પાસે જે પણ કલર હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. આ રીતે આપણે રેડ કલર લગાવી લઈએ. આખા જ હેલ્મેટમાં આપણે આ રીતે કલર લગાવી લેવાનો છે. આ રીતે કલર લગાવ્યા પછી તેને સુકાવા માટે રાખી દઈએ અને બીજું હેલ્મેટ લઈએ. તેમાં આપણે બીજો કલર અલગ કલર લગાવીએ. અહીં મેં બ્લુ કલરનો ઉપયોગ કર્યો છે. તમે તમારી પસંદ મુજબ કલર લગાવી શકો છો. ત્યારબાદ તેને પણ સુકાવા માટે રાખી દઈએ અને ત્યારબાદ આપણે બીજું હેલ્મેટ લઈએ અને તેમાં આપણે યલો કલર, પીળા કલરનો ઉપયોગ કરીશું. ત્યારબાદ તેને પણ સુકાવા માટે રાખી દઈએ. ત્યાર પછી જે આપણે સૌથી પહેલાં લાલ કલરનો ઉપયોગ કર્યો હતો, લાલ કલર લગાવ્યો હતો હેલ્મેટમાં, તે સુકાઈ ગયું છે. તો ફરી તે આપણે લાલ કલરવાળું હેલ્મેટ લઈશું અને તેમાં આ રીતે વ્હાઇટ કલરની બોર્ડર લગાવીશું. જુઓ, તમે જે પણ કલર લગાવો ને તેમાં જે કોન્ટ્રાસ્ટ કલર લાગતો હોય ને તેનો આપણે ઉપયોગ કરવાનો છે. આ રીતે બોર્ડર લગાવી લઈએ. ત્યારબાદ તમે તમારી પસંદ મુજબ અલગ અલગ ડિઝાઇન કરી શકો છો. અહીં મેં આ રીતની ડિઝાઇન કરેલી છે. જુઓ, આ રીતે આપણે 2 ત્રિકોણ દોરીશું પહેલાં તો, પછી આ રીતે રાઉન્ડ શેપ દોરીશું. જુઓ, 2 રાઉન્ડ શેપ નાના નાના દોરવાના છે આ રીતે. જુઓ, અને ત્યાર પછી આપણે આ રીતની લાઇનિંગ દોરીશું. સરસ મજાની એક ઢીંગલી બનીને રેડી થઈ જશે. આ રીતે થોડા થોડા અંતર પર આપણે આ રીતે ત્રિકોણથી આપણે ઢીંગલીઓ બનાવીશું. તમે તમારી પસંદ મુજબ પણ તમે આમાં ડ્રોઈંગ કરી શકો છો. જુઓ, આનો શું ઉપયોગ છે આગળ આપણે જોઈશું. ખૂબ જ ધમાકેદાર ઉપયોગ છે ખરેખર. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો.
બધા જ હેલ્મેટમાં અલગ અલગ કલર અને અલગ અલગ ડિઝાઇન દોરી તેને સુકાવવા માટે રાખી દઈએ. જુઓ અહીં હેલ્મેટ સુકાઈ ગયું છે. ત્યાર પછી તેને સવડું કરી લઈએ અને જે આ બેલ્ટ છે તેને આપણે ખોલી લઈએ. ત્યાર પછી થોડી માટી લઈએ. આ રીતે તે હેલ્મેટમાં થોડી માટી એડ કરીએ અને તમારી પસંદ મુજબના કોઈ પણ પ્લાન્ટ હોય તમે આ રીતે તેમાં રોપી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. જુઓ, અને આને હેંગ કરતાં ટીંગાડતા તો તેનો શો ખૂબ જ સરસ આવે છે. તો બધા જ આપણે હેલ્મેટમાં આ રીતે પ્લાન્ટ રોપી દીધેલા છે. જુઓ, તમે જોઈ શકો છો અહીં મેં ટીંગાડી પણ દીધેલા છે, હેંગ કરી દીધેલા છે. કેટલો સરસ શો આવી રહ્યો છે ને! લાગે જ નહીં કે આપણે આ જૂના અને વેસ્ટ હેલ્મેટમાંથી આ આઈડિયા બનાવેલા છે. ખૂબ જ સરસ મજાનો સુંદર લુક આવે છે. તો મિત્રો, આશા રાખું છું આ આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ ક્રિએશન સાથે, નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.